ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર। તો બનાસકાંઠા જિલ્લામાં એસપી તરીકે મહિલાને મૂકવાની પત્રમાં માંગ કરવામાં આવી છે। તો આ પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં એસપી તરીકે મહિલાને મૂકવાની પત્રમાં માંગ કરવામાં આવી છે। બનાસકાંઠામાં શિક્ષક આપઘાત કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા શિક્ષણ અધિકારી સહિત 6 સામે ફરિયાદ। થરાદમાં આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ। મૃતકના પરિવારજનોએ જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ, પ્રથમડા સ્કૂલના શિક્ષક અંકિતાબેન મહેતા સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। થરાદની પઠામડા હાઈસ્કૂલના શિક્ષક ભરત પરમારનો થરાદના ચુડમેર પુલ પાસેની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો। 2 દિવસ પહેલા તેઓ સવારે ઘરેથી કહ્યા વિના નીકળી ગયા હતા। ગુમ થતા પહેલા તેમણે સ્ટેટસ લગાવ્યું હતું કે હું નિર્દોષ છું, મારા વિરુદ્ધ ગણેશભાઈ, લાલજીભાઈ અને ગણપતભાઈએ ષડયંત્ર રચ્યું છે। થરાદના ડમી વિદ્યાર્થી કાંડમાં રિસિપ્ટ પર પઠામડા શાળાના આચાર્યનો સિક્કો હોવાથી શિક્ષણ વિભાગે શિક્ષક ભરત પરમારને દોષિત ઠેરવતા શિક્ષકે કેનાલમાં જમ્પ લાવી મોતને વહાલું કર્યું હતું। ગઈકાલે શિક્ષકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રોજ ઘરેથી જાણ કર્યા વિના ખૂબ વહેલી સવારે એ જતા રહેલ હતા, જે બાબતની ગુમ જાણવા જોગ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ હતી। અને આજે 14/3 ના રોજ એ ચુડમેર પાસે જે કેનાલ પસાર થાય છે ત્યાંથી તેમનો મૃતદેહ મળી આવેલો છે, જેના આધારે ગુનો દાખલ કરી અને કુલ 6 આરોપીઓ વિરુદ્ધ પોલીસની કુલ 3 અલગ અલગ ટીમો બનાવી અને તેમની શોધખોળ અને અટક માટેની કાર્યવાહી હાથ ધરેલ છે। અમદાવાદમાં મંદિરના પૂજારીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। મંદિરના પૂજારીના પુત્રનો મોટો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના કુબેરનગરમાં મંદિરના પૂજારીનો આપઘાત કરવામાં આવી રહ્યો છે। મંદિર પરિસરમાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો, બિલ્ડરના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મંદિર તોડવા દબાણ થતું હોવાનો પુત્રનો દાવો કરવામાં આવી રહ્યો છે। કુબેરનગરમાં સંતોષી માતાનું મંદિર છે અને તે મંદિરને તોડવા માટે નોટિસો મળતી હતી, તેવો દાવો મહંતના પુત્રનો છે। તેમના મતે મંદિરને તૂટતું બચાવવા અને દબાણને કારણે આપઘાત કર્યો છે। આ બનાવ બાદ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે। તો પૂજારી દ્વારા ગળે ફાંસો ખાવામાં આવ્યો છે અને મંદિર પરિસરમાં જ આપઘાત કરવામાં આવ્યો છે। બિલ્ડરો, કોર્પોરેશનના અધિકારીઓ દાગ ધમકી આપતા હતા કે અમે તમારું મંદિર તોડી પાડશું અને તમારે અહીંયા રહેવું હોય તો તમારે આ મંદિરની જગ્યાએ અમે ખાલી અમને મંદિર આપી દઈશું અને તમે મંદિરમાં રહો અને તમે મન તરીકે તમારી ફરજ નિભાવો। અને મારા પપ્પા એવું કહેતા કે અમે આ મંદિર તો તમને નહીં તોડવા દઈએ, પણ છેલ્લે પછી આટલું બધું મારા પપ્પાને ટોર્ચર કરવામાં આવ્યા અને છેલ્લે મારા પપ્પાએ આ છેલ્લું પગલું ભરીને અને આ એમનું જીવન ટૂંકાવી દીધું છે। અને અમારું અત્યારે એટલું જ કહેવું છે કે સાહેબ, તમે યોજના સારી છે, ગરીબોનું ભલું કરો છો, પણ મંદિરો માટે બી કંઈક વિચારો કે આ મંદિર યથાવત રહે, કોઈને નડતર પણ નથી, ક્યાંય રોડ રસ્તા કે PWDને પણ ક્યાંય નડતર હોય એવું કાંઈ પણ નથી અને બહુ જૂનું મંદિર છે, એટલે આ ન હટે એવી અમારી માંગ છે। અને આજે મહાનજીએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે, તો હવે તો અમે મક્કમતા સાથે કહીએ છીએ કે આ મંદિર ન હટે એ વધારે યોગ્ય છે। આ તરફ પૂજારીના આપઘાત કેસમાં પોલીસનું નિવેદન સામે આવ્યું છે। છેલ્લા 3-4 મહિનાથી એએમસી ઘણી વખત બંદોબસ્ત માંગે છે। પોલીસનો રોલ માત્ર લો એન્ડ ઓર્ડર જળવાય એટલો જ હોય છે। એએમસી બંદોબસ્ત માંગે એટલે પોલીસ બંદોબસ્ત આપે છે। કોઈને ડરાવવા અને ધમકાવવાનો પોલીસનો કોઈ ઉદ્દેશ નથી। આક્ષેપો કરવામાં આવ્યા છે, એ સાચા છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવશે। છેલ્લા 3-4 મહિનાથી એએમસી અવારનવાર આ રીતે બંદોબસ્ત માંગણી કરે છે, પરંતુ અમારા સિનિયર અધિકારીઓને એમને ચર્ચા થયા મુજબ કે ભાઈ આ જે છે હમણાં 10મા 12માની એક્ઝામ હતી, આપણે બધા જાણીએ છીએ, એ એક્ઝામના લીધે કે ભાઈ કોઈ છોકરાનું ભવિષ્ય ના બગડે એટલે હમણાં થોડુંક આપણે એક્ઝામ પછી આ બંદોબસ્ત આપવાનું
નક્કી કરેલું અને એ અનુસંધાને પોલીસનો ખાલી ને ખાલી લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે એટલા પૂરતો જ રોલ હોય છે. હવે પરિવાર શું આક્ષેપો કરે છે કે શું નથી એના સાથે વધુ, કારણ કે એએમસી માંગણી કરે, ઓલ ઓવર અમદાવાદમાં જ્યારે ડિમોલિશનની કામગીરી ચાલતી હોય છે ત્યારે એએમસી તરફથી કાયદેસર માંગણી કરવામાં આવે છે બંદોબસ્ત, અને એ આધારે પોલીસ બંદોબસ્ત આપવામાં આવતો હોય છે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં રસ્તા પર દોડતી એક કાર અચાનક પલટી મારી ગઈ હતી. લોકોની અવરજવર વચ્ચે કાર પલટી મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. કાર પલટવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. શહેરના લક્ષ્મીનારાયણ મંદિરની સામે રોડ પર લોકોની અવરજવર હતી. એ વખતે જ એક ઇકો કાર પૂર ઝડપે પસાર થઈ રહી હતી. એ દરમિયાન રોડ પર ટર્ન લેતા જ અચાનક કાર પલટી મારી ગઈ હતી. સાબરકાંઠામાં બેફામ રફતારનો કહેર યથાવત છે. હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત. બેફામ કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો તો અકસ્માતના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઉદયપુર નેશનલ હાઈવે પરની આ ઘટના સામે આવી છે, જેમાં 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ તરફ સુરેન્દ્રનગરમાં અકસ્માતનું એકનું મોત નીપજ્યું છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. ચોટીલા રાજકોટ હાઈવે પર અકસ્માત થયો હતો. છકડો રિક્ષા અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરની હોટલ પાસે છકડો રિક્ષા શ્રમિકોને લેવા ઊભી હતી. તે દરમિયાન પિકઅપ વાને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના ગમખ્વાર અકસ્માતના પડઘા હવે બોલિવૂડમાં પણ પડ્યા છે. બોલિવૂડ અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે. જાહ્નવી કપૂર દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી છે. અકસ્માત પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. આ અત્યંત આઘાતજનક અને ગુસ્સો આવે તેવો બનાવ છે. કોઈ આવો બનાવ બાદ કેવી રીતે બચી શકે તેવું કહેવામાં આવ્યું છે. ફરક નથી પડતો કે તે નશામાં હોય કે ન હોય, તે બચી કેવી રીતે શકે તે પ્રકારની વાત કરવામાં આવી છે. વડોદરામાં રક્ષિત ચોરસિયા દ્વારા અકસ્માત સર્જવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારનું નિવેદન સામે આવ્યું છે. પોલીસે કાર કબજે કરી છે. ફોરેન્સિક પુરાવાઓ એકત્ર કર્યા છે. ટાયર માર્ક્સ ફોરેન્સિક પુરાવા તરીકે મળ્યા છે. રક્ષિત ચોરસિયા વારાણસીમાં સેનિટરી હાર્ડવેર કંપની ચલાવનારનો પુત્ર છે. છેલ્લા 4 વર્ષથી તે વડોદરામાં રહે છે. આરોપી રક્ષિતનું મેડિકલ પરીક્ષણ, લોહીના નમૂના લેવામાં આવ્યા છે. પ્રાંશુ ચૌહાણ તેની સાથે કારમાં બેઠો હતો. પ્રાંશુ ચૌહાણ શંકાના દાયરામાં છે. કાર પ્રાંશુ ચૌહાણના પિતાની હોવાનું સામે આવ્યું છે. રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને અન્ય એક મિત્ર ગધેડા સર્કલ પાસે ભેગા થયા હતા. રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ ગધેડા સર્કલથી કારમાં બેઠા હતા. પોલીસે સમગ્ર રૂટના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. બેદરકારી બદલ સીપીએ 3 એએસઆઈની કારેલીબાગ પોલીસ સ્ટેશનથી ટ્રાફિક પોલીસમાં બદલી કરી છે. રાજકોટમાં ફરી એક વખત બીઆરટીએસ રૂટ પર સીન સપાટા કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. બીઆરટીએસ રૂટ પર કારનો વિડીયો વાયરલ થયો છે. બીઆરટીએસ રૂટ પર કાર ચલાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. તો વધુ એક આ સીન સપાટા કરતો વિડીયો વાયરલ થયો છે. યુવકો દ્વારા ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં આ પ્રકારના વિડીયો બનાવવામાં આવતા હોય છે અને સીન સપાટા કરવામાં આવતા હોય છે. ત્યારે નબીરાના સીન સપાટા જુઓ અને બીજાના જીવને જોખમમાં મૂકતા હોય તે પ્રકારનો આ વિડીયો શૂટ કરવામાં આવ્યો છે. સિત્યોતેર વર્ષીય સિક્યોરિટી ગાર્ડને નિર્દયતાથી માર મારવામાં આવે છે. સુરતના રાંદેર વિસ્તારનો આ બનાવ કે જ્યાં સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. પાર્કિંગમાં લઘુશંકા કરવાની ના પાડતા માર મારવામાં આવ્યો. વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડને દંડાથી ઢોર માર માર્યો હતો. રોડ પર પગ પકડીને ઢસડીને અમાનવીય હુમલો કરવામાં આવ્યો. વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડને માર મારી આ શખ્સ જતો રહ્યો. વિડીયો બાબતે રાંદેર પોલીસે તપાસ આરંભી છે. આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 2 યુવકો ઊભા છે અને એકાએક એક યુવક દ્વારા વૃદ્ધ પર હુમલો કરવામાં આવે છે. તેમને ઢોર માર મારવામાં આવે છે અને પગ પકડીને ઢસડીને લઈ જવામાં આવે છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
અમદાવાદના નરોડામાં પાડોશી વચ્ચે મારામારી થઈ અને સદગુરુ લેન્ડમાર્કનો બનાવ સામે આવ્યો છે. પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં છરીના ઘા ઝીક્યા, 4 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ બંને પરિવારજનો વચ્ચે માથાકૂટ સર્જાય છે અને બબાલ ઉગ્ર બનતા એકબીજા પર મારામારી પણ કરવામાં આવે છે અને ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવે છે. બીજી તરફ આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો આતંક માથાનો દુખાવો બન્યા છે. સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં મુખ્ય રસ્તા પર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રતનપરથી માળોદ ચોકડીને જોડતા મુખ્ય રસ્તા પર 2 આખલા બાખડતા અંદાજે અડધો કલાકથી વધુ સમય સમગ્ર વિસ્તારને બાનમાં લીધો. આખલા યુદ્ધના કારણે વાહન ચાલકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. રખડતા ઢોરોના કાયમી ઉકેલ લાવવાની રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં નોબલ માર્કેટમાં ફરી આગનો બનાવ બન્યો છે. અગાઉ પણ સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ લાગી હતી. એ જ સ્થળે ફરી આગ ફાટી નીકળી છે. 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે તો રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળી હતી. પ્રશ્ન એ છે કે વારંવાર એ જ જગ્યાએ કચરો ઠલવાય છે અને કચરો સળગાવવામાં આવે છે, જેનાથી વાતાવરણ ખૂબ નુકસાન થવા પામ્યું છે અને આજુબાજુના ગામમાં પ્રદૂષણ ફેલાવાથી સ્વાસ્થ્ય પર અસર થવા પામી છે. કચરામાં ફરીથી આગ લાગી કે લગાવવામાં આવી તે તપાસનો વિષય છે. માર્કેટમાં છેલ્લા 3 દિવસથી જે રીતે આગ લાગી છે, પ્લાસ્ટિક વેસ્ટના કચરામાં આગ લાગી છે, કન્ટામિનેટેડ આખો પ્લાસ્ટિકની બેગ, ડ્રમ્સ બધું જે સળગી રહ્યું છે, એના લીધે જે પોલ્યુશન જે થયું છે તેને ગંભીરતાથી જો આ વહીવટી તંત્ર ન લે તો આ વહીવટી તંત્ર માટે હવે શું કરવું એ ખબર પડતી નથી. તો આગ લાગવાના દ્રશ્યો કે જ્યાં આજે પણ આગ લાગવાની ઘટના બની છે અને ગઈકાલના પણ એ દ્રશ્યો કે જ્યાં આગ લાગી હતી. એક જ વિસ્તારમાં ફરી એકવાર આગ લાગતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ આગ લાગી કેવી રીતે, આગ લગાવવામાં આવી છે કે પછી આગ લાગી છે, તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. બીજી તરફ ગઈકાલે પણ ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. આજે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. વલસાડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ભાવિ તબીબોએ કાયદાના લીરે લીરા ઉડાવ્યા છે. એન્યુઅલ ડેની મસ્તીમાં મેડિકલ સ્ટુડન્ટ્સ ભાન ભૂલ્યા અને નિયમોને નેવે મૂકી શાંતિવાળા સ્થળ હોસ્પિટલ કેમ્પસમાં જ ફૂલ ડીજેના તાલે ઝૂમ્યા છે. જ્યાં અવાજ અને હોર્ન વગાડવા પર પ્રતિબંધ હોય છે તે સ્થળે ઘોંઘાટિયા ડીજે વગાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, કારમાં સ્ટન્ટ પણ કરવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલ કેમ્પસમાં ધમાલ મસ્તીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ્સના વાર્ષિક ઉત્સવની ઉજવણી થઈ રહી છે. 3 દિવસ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે. સામાન્ય રીતે હોસ્પિટલની આજુબાજુ ઊંચા અવાજે મ્યુઝિક વગાડવું તો ઠીક, વાહનોના હોર્ન વગાડવા પર પણ રોક લગાવવામાં આવતી હોય છે. છતાં ભાવિ તબીબોએ હોસ્પિટલ કેમ્પસમાં જ કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા. જો કે હજી સુધી આ મામલે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નથી. ગાંધીનગરમાં સ્ટંટબાજ નબીરાઓ ઝડપાયા છે. જાહેર રોડ પર કારમાં જોખમી રીતે સ્ટંટ કરવામાં આવ્યા હતા. વીઆઈપી રોડ પર કારમાં સ્ટંટનો વિડીયો વાયરલ થયો હતો. રસ્તા પર જોખમી સ્ટંટ કરી અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા હતા. પોલીસે તમામ નબીરાઓને ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો છે. તો આ એક તરફ એ દ્રશ્યો કે જ્યાં સ્ટંટ કરવામાં આવી રહ્યો હતો, ગાડી પર બેસીને તેમના દ્વારા સ્ટંટ કરવામાં આવી રહ્યો હતો અને વિડીયો વાયરલ થયો હતો, જીવને જોખમમાં મૂકનારો આ વિડીયો. બીજી તરફ આ તમામ જે આરોપીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને હવે પોલીસ દ્વારા સબક શીખવાડવામાં આવશે.